મેઘરજ ગ્રામ પંચાયતનો વધુ એક અમાનવીય અભિગમનો પુરાવો મેઘરજનગરની વયોવૃદ્ધ વિધવા મહિલા આવાસ યોજનાથી વંચિત. ગ્રામ પંચાયતમાં ધર્મના ધક્કા, મહિલાના ગ્રામ પંચાયત પર ગંભીર આક્ષેપો, કોઈ પણ સાંભળતું નથી. વૃદ્ધ મહિલાને આવાસ યોજનાથી વંચિત રાખનાર ગ્રામ પંચાયત વિરુદ્ધ ક્યારે પગલાં લેવાશે? ઘર નથી છતાં વેરા લેવા માટે ઉઘરાણી કરવામાં આવી રહી છે. વૃદ્ધ મહિલાએ ગ્રામ પંચાયતથી પોતાની આપવીતી સંભળાવી હતી. આવાસ યોજનાથી વંચિત વિધવા વૃદ્ધા તૂટેલા ઘરમાં રહેવા મજબૂર બને છે. પાણી જેવી મૂળભૂત સુવિધા પણ ન મળતી હોવાના વૃદ્ધાના આક્ષેપ. ન્યાય માટે રીતસર કરી રહી છે. મહિલાને ન્યાય મળે તે જરૂરી છે. જે કેસ ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર. સાહેબ, મારું ઘર ડૉક્ટર વખતનું પડ્યું તે 3 વર્ષે ફેરજી. સિવિલમાંથી હું દાખલા લાવી, આખો દન પાડીને એ બી ફેરજી. ફરીથી ફોરમ બી એવું જવા દીધું, ફરીથી ફોરમ ભર્યું, એ બી મારું પાસ થતું નથી. કોઈ ચોપડોમાં, પંચાયતના ચોપડોમાં મારું નામ નથી. હું ગરીબ માણસ, વિધવા. સાહેબ, મારું કોઈ નથી આ દુનિયામાં. તમે છો એ મારા ભગવાન પ્રભુ. સાહેબ, મંદિર બનાવ્યું, મહેનત કરીને સેવા પૂજા કરું, પાણીનું નળ બી નથી મળતું. આ પંચાયત મને બહુ દુઃખી કરે. મારી અરજ વિનંતી સાંભળો સાહેબ. તમે તપાસ કરો, ફોટા પાડી દો, મારા ઘરની તપાસ કરો અને મારી હાલત જુઓ, તો પછી હું તમને આ વાત એમાં બી રજૂ કરી. સાહેબ, મને આટલું ઘર કરી આલો. મારી પાસે ખાવા પણ પૈસો નથી એ પ્રમાણે. સમાર એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે. તે મારી અરજ સાંભળો સાહેબ. પણ પંચાયતવાળા ધક્કા ખવડાવું? પંચાયતવાળા ધક્કા ખવડાવવાનું. વળી પંચાયતમાં એક, પેલી પંચાયતમાં તો, પેલી પંચાયતમાં તો એક, વળી પંચાયતમાં. આ મારું તો કોઈ સાંભળતું નથી.